નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 8 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 7.3 લઈશું, જેનો પહેલો દાખલો છે રૂપિયા 15,000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો સૌથી પહેલાં આપણે એ જાણવું પડશે કે પી શું છે, આર શું છે અને ટી શું છે. પી એટલે પ્રેઝન્ટ 15,000 છે, પી બરાબર આ છે પી. પછી રેટ, આ રેટ છે અને આ ટર્મ એટલે સમય છે, બરાબર. પી આર ટી. હવે આપણે એનું સીધું સૂત્ર લઈએ તો SI એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ PRT અપોન 100. હવે પી બરાબર 15,000 છે, અહીં આપણે પી બરાબર મૂકી દીધા છે, ગુણ્યા આર બરાબર 8%, એને ગુણ્યા ટી બરાબર 3 ને છેદમાં 100. હવે મીંડે મીંડે ઉડી ગયા. 15 8 120 એટલે કે 1200 અને 1200 તેરી 3600 એટલે કે 3,600. રૂપિયા આ વ્યાજ થયું, સાદું વ્યાજ થયું 3,600. હવે વ્યાજ મુદ્દલ, વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ, બરાબર. હવે વ્યાજ કેટલું છે? 3,600. મુદ્દલ કેટલી છે? આપણે ખબર જ છે કે 15,000. તો વ્યાજ મુદ્દલ કેટલું થયું? 15 પછી 16 17 ને 18,600. જ્યાં જ્યાં એને માગ્યું છે એ જવાબ આવે એના ઉપર આ રીતે ચોરસ કરી લઈએ, બરાબર. એ જ રીતે બીજો દાખલો છે રૂપિયા 8,000નું 6% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. એ જ રીતે આપણે આને પી કહીએ, આને આર કહીએ અને જે વર્ષ છે એને ટી કહીએ, પી આર ટી. હવે સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ બરાબર પી આર ટી અપોન 100 બરાબર પી બરાબર 8,000 ગુણ્યા 6 ગુણ્યા 5 વર્ષ છેદમાં 100. બે મીંડા ઉડી ગયા. 6 50 ને 30 અને 8 તેરી 24, 2 0 એટલે 2,400 રૂપિયા સાદું વ્યાજ થયું, વ્યાજ, બરાબર. ત્યારબાદ આપણે વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે. તો આપણે સૂત્ર લઈએ. વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ. વ્યાજ છે 2,000 ને
400 અને મુદ્દલ છે 8,000. 8,000 ને 2,000 એટલે 8 ને 2 10,000 ને 400 રૂપિયા વ્યાજ મુદ્દલ થયું. બરાબર. અહીં ચક્રવૃદ્ધિ વ્યાજનું આપણે અહીં સૂત્ર મૂકીએ. એટલે એ બરાબર પી કૌંસમાં 1 + r/100 એટલે કે ટર્મ. હવે પીની જગ્યાએ 10,000 રાખીએ, એક એમને આરની જગ્યાએ 5 મૂકીએ, ટીની જગ્યાએ 2 અને છેદમાં 100 તો છેદ સૂત્રમાં. બરાબર. હવે આ 10,000 ગુણ્યા આ 100 × 100 100 ને 5 105 એટલે 105/2 105/2 અહીંયા ઉપર બગડો છે એટલા માટે. હવે આ 2 0 આની સાથે ઉડી જાય છે એટલે 105 ગુણ્યા 105 કરીએ તો 11,025 આવે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા પી કરીએ. 11,025માંથી 10,000 બાદ કરીએ તો 1,025 રૂપિયા આપણને વ્યાજ મળે. બરાબર. એ જ રીતે દાખલો ચોથો છે. ₹40,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. અહીં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું જ સૂત્ર મૂકીએ. A = P × 1 + r/100 બરાબર. હવે અહીં P બરાબર 40,000, R બરાબર 10% અને T બરાબર 3 છે. તો P બરાબર કેટલા છે? 40,000. તો આપણે 40,000 મૂકીએ. 2 3 4 કૌંસમાં 1 + R બરાબર 10 છે અને છેદમાં 100 અને T બરાબર 3 છે. તો ટીની જગ્યાએ આપણે 3 મૂકી દઈએ. હવે અહીંયા નીચે 100 છે ને અહીંયા 1 છે એટલે 110 કરી નાખવાના. સીધા તમારે આ જ રીતે કરી નાખવાનું. આ બેનો સરવાળો 110/100 ગુણ્યા 110/100 ગુણ્યા 110/100. અહીં ઉપર 3 છે એટલે આપણે આને 3 વખત કર્યા. હવે આ બે મીંડા આની હારે ઉડ્યા, આ બીજા 2 મીંડા આની સાથે ઉડ્યા અને ત્રીજા 2 મીંડા આ 2 મીંડા સાથે ઉડાડી દીધા. હવે આપણે 11 કરીએ તો 1331 થાય. 11 × 11 કરીએ એટલે 121. 121 × 11 કરીએ તો 121 અને 121 એટલે 1331. એને ગુણ્યા 4 કરીએ તો 4 × 1 = 4, 4 × 1 = 4, 4 તેરી 12નો બગડો વચ્ચડી 1, 4 તેરી 12 ને 1 13નો તગડો વચ્ચડી 1, 4 × 4 ને 1 5 અને આ 1 0 વધારાનો એટલે 53,240 શું થયું? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થયું. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થયું. હવે આપણે એને સૂત્ર મૂકી અને એનું વ્યાજ શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ
ઓછા પી. તો વ્યાજ મુદ્દલ મળ્યું આપણને 53,240. એમાંથી 40,000 બાદ કરીએ. જીરોમાંથી જીરો ગયો તો જીરો, 4માંથી જીરો જાય તો 4, 2માંથી જીરો જાય તો 2, અને 3માંથી જીરો જાય તો 3, અને 5માંથી 4 જાય તો 1. એટલે 13,240 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. બરાબર. દાખલો 5મો લઈએ. એક ગામની વસ્તી 1,00,000 છે. દર વર્ષે 10% પ્રમાણે વસ્તી વધારો થાય છે. તો 3 વર્ષને અંતે ગામની વસ્તી કેટલી હોય? તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું જ સૂત્ર મૂકીએ. એટલે 1,00,000 કૌંસમાં 1 વત્તા 10/100 કૌંસનો ઘન. હવે 1,00,000 ગુણ્યા આ બેનો ગુણાકાર 100 અને આની હારે સરવાળો એટલે 110/100, 110/100. અહીં 3 છે એટલે 3 વખત કર્યા. ત્યારબાદ 0 બધા ઉડાડી દીધા અને 11 ગુણ્યા 11 ગુણ્યા 11 કરીએ એટલે 1,331 થાય. એમાં આ બે જીરો આપણે લગાવી દીધા. તો 3 વર્ષને અંતે વસ્તી 1,33,100 થશે. $1,33,100. ત્યારબાદ 6ઠ્ઠો દાખલો લઈએ. ત્યારબાદ 6ઠ્ઠો દાખલો છે કે જ્યોતિએ એક ગાડી 4,00,000ની ખરીદી. આ ગાડીની કિંમત દર વર્ષે 10% પ્રમાણે ઘટતી જાય છે. તો 3 વર્ષને અંતે ગાડીની કિંમત કેટલી હોય? તો આપણે અહીં સૂત્ર તો એ જ રાખશું, સૂત્ર એ જ લાગશે ચક્રવૃદ્ધિ વ્યાજનું, પણ અહીં જે પ્લસ છે ને એ માઇનસ થઈ જશે, કારણ કે કિંમત ઘટે છે, વધતી નથી. એટલા માટે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો કિંમત વધતી હોય, પણ અહીં કિંમત ઘટે છે એટલે 1 માઇનસ કરી નાખશું. R/100 અહીં 3 વર્ષને અંતે છે એટલે આપણે અહીં 3 લખીએ. હવે પી બરાબર કેટલા છે? 4,00,000. એને ગુણ્યા, હવે આ 100 છે ને અહીંયા માઇનસ થાય છે ને એટલે આપણે માઇનસ કરવા પડશે. એટલે 100માંથી 10 જાય તો 90. 90/100 ગુણ્યા 90/100 ગુણ્યા 90/100 એ રીતે થશે. હવે છેદ ઉડાડીએ. 0 ઉડ્યો, બીજો 0, ત્રીજો આની હારે, અને આ 3 0 છે એ આ ઉડી ગયા. હવે 90 81, 90 81, 81 ગુણ્યા 9 કરીએ નવ 98 એટલે 729. એને ગુણ્યા 4 કરીએ તો 9 ચોક 36 ગુણ્યા 3 વધી ચડી 3, 4 દુ 8,
9 10 ને 11નો એકડો, વધી ચડી 1, 7 ચોક 28 ને 1, 29. એટલે 2916, એની પાછળ 2 જીરા એટલે 2,91,000 અને 600 થાય. 3 વર્ષને અંતે એ ગાડીની કિંમત 2,91,000 અને 600 થશે. દાખલો 7મો છે. એમાં છે 2,15,000 લેખે 3 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. તો આપણે શું કરશું? પહેલાં સાદું વ્યાજ લઈએ. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ સૂત્ર લખીએ. સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ આ પી, આ આર અને આ 3 છે એ ટી. તો પી આર ટી અપોન 100 બરાબર 2 લાખ ગુણ્યા 15 ગુણ્યા 3 છેદમાં 100. મીંડે ઉડી ગયા. 15 તેરી 45 ને 45 દુ 90 અને પાછળ 1 2 ને 3 0 એટલે 90,000 રૂપિયા સાદું વ્યાજ થયું. આ થયું સાદું વ્યાજ. બરાબર. હવે આપણે એનો તફાવત શોધવો છે તો ચક્રવૃદ્ધિ વ્યાજ પણ આપણે શોધવાનું રહેશે. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી ઇન્ટુ 1 પ્લસ આર અપોન 100/3. અથવા તો ટી અહીંયા મૂકીએ. હવે અહીંયા ટી મૂકવાનું છે. હવે એ પી બરાબર 2 લાખ કૌંસમાં 1 પ્લસ આર બરાબર 15% છે. તો 15ના છેદમાં 100 અને ટી બરાબર 3 છે. તો 100 × 100, 100 ને 15 એટલે 115ના છેદમાં 100 3 વખત આવશે. એટલે આપણે 2 લાખ ગુણ્યા 115ના છેદમાં 100 ગુણ્યા 115ના છેદમાં 100 ગુણ્યા 115ના છેદમાં 100. 2 મીંડા આની સાથે ઉડ્યા, 2 મીંડા અહીં ઉડ્યા, 1 0 અહીં ઉડ્યો અને 2 પચા 10 અને 5 દુ 10 ને 5 તેરી 15 એટલે 23 50 115 થાય. હવે 115 ગુણ્યા 115 અને 23નો આપણે ગુણાકાર કરીએ. તો ગુણાકાર કરતાં 13,225 મળે છે. આ થયું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થયું છે. અહીં આપણે આ બેનો જ ગુણાકાર કર્યો હતો, આની સાથે કર્યો નહોતો. એટલે હવે આની સાથે ગુણાકાર કરતાં આપણને 3,41,075 મળે છે. હવે એમાંથી આપણે 2 લાખ બાદ કરીએ.
એટલે 1,04,175 રૂપિયા વ્યાજ મળે. હવે આ બંનેનો તફાવત કરીએ તો તફાવતમાં પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ, $1,04,175, એમાંથી 90,000 બાદ થાય તો $14,175 આપણને બંનેનો તફાવત મળે. બરાબર. ત્યારબાદ આપણે દાખલો 8મો લઈએ. એક શહેરની જનસંખ્યા 24 લાખ છે. પ્રત્યેક વર્ષે તેમાં 5% વધારો થાય છે. તો 4 વર્ષને અંતે શહેરની વસ્તી કેટલી થશે? તો અહીં આપણે એ જ સૂત્ર લખીએ. વધારો થાય છે તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું જ સૂત્ર લખીએ. A બરાબર P × 1 + R/100 રેઝ ટુ N અથવા તો T. હવે અહીં A બરાબર કેટલા છે શોધવાના છે. બરાબર. હવે આ P બરાબર 24 લાખ ગુણ્યા 1 પ્લસ એટલે 100 R બરાબર 5 છે એટલે 105/100 હવે આપણે 24 લાખ ગુણ્યા 105/100 એમ 4 વખત લઈએ. બે મીંડા અહીં ઉડ્યા, 2 મીંડા અહીં ઉડ્યા અને 1 મીંડું આની સાથે ઉડ્યું. હવે 12 દુ 24 ને 5 દુના 10, અહીં 6 દુ 12 અને 50 દુના 100. હજી 50ના છૂટા થાય છે. તો 5 દાણ 50 આપણે કરી. હવે આ 5 5 છે એ આની સાથે ઉડશે તો કેટલા 50? 110. 5 દુના 10 અને 21 50. અહીં પણ 21 50 105. હવે અહીં 10 છે, અહીં 6 છે તો હજી 5 દુના 10 અને પાછા 21 50 અને 2 તેરી 6. એટલે આનો જવાબ મળશે 29,17,215. 4 વર્ષને અંતે વસ્તી થશે 29,17,215. બરાબર. મિત્રો, અહીં આપણું 7.3 ચેપ્ટર અહીં પૂરું થાય છે. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો.
અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.